ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર સુરતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર સુરતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર સુરતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતમાં ગભેણી 4 રસ્તા પાસે મોડી રાત્રે કચરાના ઢગલામાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે ફાયર કર્મચારી ઘટના સ્થળે દોડી આવ્યા. તાત્કાલિક ધોરણે તેઓ આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી. ફાયર કર્મચારી 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આશરે 8 ફાયર વિભાગની ગાડી બોલાવવામાં આવી હતી. જોકે આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત.